શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું નિરાધાર વૃદ્ધ અને નિરાધાર દિવ્યાંગોના નિભાવ માટે નાણાકીય સહાય માટે જે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે તે આપણે કઈ રીતે ભરી શકીએ। આ જગ્યાએ આપણે જે અરજદારનો દાદીદારનો ફોટો આવશે તે ચોંટાડવાનો થશે। સૂચના જોઈ લઈએ। આ અરજી પત્રકમાં તેના બિરાણ સાથે નકલમાં મોકલવાનું રહેશે। યોજના નીચે 60 કે તેથી વધુ વર્ષના હોય તેવા સ્ત્રી પુરુષ જેમને 21 વર્ષથી વધુ વયનો પુત્ર ન હોય, જેમની સમગ્ર વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં 1,50,000 અને ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 થી ઓછી હોય અને 10 વર્ષથી ગુજરાતમાં રહેતા હોય તેઓ અરજી કરવાને પાત્ર છે। નિરાધાર દિવ્યાંગો માટે આ વય મર્યાદા 45 વર્ષની છે। આ અરજીની નામંજૂરના આદેશ માટે 60 દિવસમાં પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકાશે। પ્રતિ મામલતદારશ્રી यहाँ पे तालुको लखवानो थशे, અહીં જિલ્લો લખવાનો થશે। આ જગ્યા આપણે જે છે તે પૂરું નામ લખવાનું થશે। અહીં તેમના પિતાનું નામ લખવાનું થશે। અહીં તેમની અટક લખવાની થશે। મૃત્યુનું જેન્ડર લખવાનું થશે, સ્ત્રી છે કે પુરુષ। બધી માહિતી આપણે ગુજરાતીમાં જ લખવાની થશે। અહીં તેમનો ધર્મ લખવાનો થશે। આ જગ્યાએ તેમની જ્ઞાતિ લખવાની થશે। બધા જ્ઞાતિના વૃદ્ધ છે તે આ ફોર્મ ભરી શકે છે। અહીં તેમની ઉંમર લખવાની થશે। પછી આપણે ખાલી નોર્મલ જ ફોર્મ ભરીએ છીએ એટલે લખી નાખીએ છીએ। અહીં તેમની જન્મ તારીખ લખવાની થશે। કોઈ પણ આપણે નિશાન દર્શાવવાનું થશે। તલ છે, કોઈ ડાઘ છે, તે કોઈ પણ વસ્તુ હોય તે આપણે લખી શકીએ છીએ। અહીં તમારે આખું સરનામું લખવાનું થશે। ઘર નંબર લખવાના થશે। શેરીનું નામ લખવાનું થશે। મોહલ્લા હોય તો મોહલ્લાનું નામ લખવાનું થશે। ગામનું નામ લખવાનું થશે। તાલુકાનું નામ લખવાનું થશે। જિલ્લાનું નામ લખવાનું થશે। પિનકોડ નંબર આપણે લખવાના થશે। ગુજરાતમાં કેટલા વર્ષથી વસવાટ કરો છો તે લખવાનું થશે।
જો અરજદાર દિવ્યાંગ હોય તો તેમની ટકાવારી લખવાની થશે, અને ના હોય તો આપણે ના લખવાનું થશે, અને દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનો પ્રકાર પણ લખવાનો થશે. હવે અરજદાર છે તેની શેમાંથી આવક થાય છે તે આપણે આવક લખવાની થશે. આપણે જે અરજદાર છે તેમની ખેતીમાંથી આવક થાય છે, આપણે ખેતીની કાવે દર્શાવીએ છીએ. બીજી શેમાંથી આવક નથી એટલે આપણે બીજા શેમાં બધી જગ્યાએ 0 લખી નાખીએ છીએ. કુલ આવક છે તે લખવાની થશે. અને કુટુંબની જે આર્થિક સ્થિતિ છે તે આપણે દર્શાવવાનું થશે. અરજદાર છે તો અરજદારનું નામ લખવાનું થશે, એમની ઉંમર લખવાની થશે, અરજદાર સાથે શું એને સગપણ છે તે લખવાનું થશે, એમને અભ્યાસ કેટલું કરે છે તે લખવાનું થશે, આવક શેમાં થાય છે તે આપણે દર્શાવવાની પણ થશે. વાર્ષિક આવક લખવાની થશે અને કુલ આવક લખવાની થશે. અરજદારને પતિ પત્ની હોય કે બાળક હોય, જે વ્યક્તિ હોય હાજર તે બધાને ડિટેલ તમારે અહીંયા લખવાની થશે. એક સોગંદનામું છે તે અહીંયા આપણે કરવાનું થાય છે. આથી મારા ધર્મ સોગંદનામું લઈ કે એકરાર કરી જણાવવાનું છે કે ઉપરોક્ત હકીકત સંપૂર્ણપણે સત્ય છે અને ફેરફાર ભવિષ્યમાં થશે તો તેની જાણ કરવા હું બંધાવ છું. ખોટું સોગંદનામું કરવું તે ફોજદારી ગુનો છે, તેની સમજ મને મળી છે. અહીંયા તારીખ લખવાની થશે. સ્થળનું નામ લખવાનું થશે. આ જગ્યાએ અરજદારની સહી કે જે અંગૂઠા નિશાન હોય બંનેમાંથી ગમે કોઈ પણ વસ્તુ કરવાનું થશે. અને કોઈ પણ બે સાક્ષી હોય છે તેમનું નામ અને એનું સરનામું લખવાનું થશે. ફરી પાછા અહીં તારીખ લખવાની થશે. અને સ્થળનું નામ લખવાનું થશે. આ ફોર્મ ભરવા માટે શું ડોક્યુમેન્ટ જોશે, કઈ જગ્યાએ જમા કરવાનું થશે, એટલે તમને જે સહાય મળવાપાત્ર થશે તે બધી વસ્તુ હું ઉપર તમને આઈ બટનમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. અને જો તમારે ઓફલાઈન ફોર્મ કઈ રીતે ડાઉનલોડ કરવું તે તમે મને કોમેન્ટ કરી શકો છો, હું તમને જણાવી દઈશ. એકવાર જ નીચે જે ડિટેલ છે તમે વાંચી લેજો.